શું કહે છે? ગીતાબેનની છોકરીને લગ્ન હતા ને જમાઈ ના રડ્યો? આ તેરી કી તો લગ્ન પૂરા જ ના થયા કહેવાય. મજાક હતો. અરે મારા દેવના દીધેલ મારા છોકરા, તું વગર સાવેણીનો માર ખાધે આજે જાતે ભણવા બેઠો. હવે મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીની ખુરશી હવે તકલીફમાં આવશે. મારા લાલ બા, તમે જાતે થાળી પીરસી? અરે બીમાર પડી જશો બા. તમને ના પાડી છે ને તમારે કોઈ હેવી કામ નહીં કરવાનું. મજાક હતો. ઓય એ કેમ બહુ દિવસે બ્લેક કલરનો શર્ટ પહેર્યો? હા, ઓફિસમાં નવી ઇન્ટર્ન આવી જ નહીં, એને કહી દેજો કે તારા બાપની ઉંમરનું છું એમ. હા, મજાક હતો. આ સાડી મારા માટે તમે ગિફ્ટ લાવ્યા એમ? સાડી છે બહુ સરસ, પણ રતનપુર નહીં જવા મળે. મને ખબર પડી ગઈ તમારા બધાનો પ્લાન. હા, અહીંયા જ રહેવાનું છે. મજાક હતો. બા, આજે મારી બુરાઈ છોડીને તમે ભજન કરી રહ્યા છો? હે મારા કાના, બપોર 3 વાગ્યા પછી બાને મળવા આવજો. તમને લેવા નહીં, મળવા. મજાક હતો બા. હું શું કહું છું તમે સાંભળો. આવા 1000-500 એ બધા વ્યવહાર તમારે મારા પિયરિયામાં કરવાના હોય. ચક્કુબેનને ત્યાં પ્રસંગ છે, બાને ખરાબ લાગશે. એમના છોકરાના જન્મદિવસમાં 1,01,000ની તો તમારે એફડી કરાવવી જ પડશે. ચાલે જ નહીં, ચક્કુબેનનો છોકરો છે. મજાક હતો. હું શું કહેતી હતી બા, ચક્કુબેનને આપણી સોસાયટીમાં પેલો 1 નંબરનો બંગલો કાઢવાનો છે ને, તો એ અપાઈ દો ને. પેલું શું ગાંધીનગરથી એમને અહીંયા આગળ આવવું હોય ને તો સવાર 9 વાગે પહોંચે છે. પેલું શું સવાર 5 વાગ્યાથી આપણા ઘેર આવી શકે, કેમ કે રોજ તો આવે જ છે. મજાક હતો બા. કાલ તમને ના પાડી હતી ને બા કે આટલું બધું કામ ના કરો. કાલ થાળી પીરસી હતી, માંદા પડી ગયા હતા ને, તોય આજે તમે કપડાં લઈ આવ્યા ઉપર ધાબે જઈને. હું કયા ડૉક્ટરને બતાવવા લઈ જઈશ તમને? મજાક હતો. આજે કોઈ પણ કકળાટ વગર તમે કારેલાનું શાક ખાઈ લીધું? કોઈ બીજી જોડે પ્રેમ બેમ નથી થઈ ગયો ના? પ્રેમમાં માણસ આવો થઈ જાય એટલા માટે. મજાક હતો. હું જે દાડે મરી જાઉં ને એ દાડે બીજી લાવજો, મરીશ નહીં. મજાક હતો.